લોકસભા 2019 ચૂંટણીની ડેટ જાહેર થતાં જ ચૂંટણી પંચની કામગીરીને વેગ મળ્યો છે। 111 ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઇલેક્શન માસ્ટર ટ્રેનર અને આણંદ જિલ્લા પુરવઠા અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી ગોપાલ બામણિયાની અધ્યક્ષતામાં મામલતદાર કચેરીમાં મિટિંગ યોજાઈ હતી અને અલગ અલગ વિભાગના અધિકારીઓની બનાવેલી ટીમ લોકસભાને કામગીરી સોંપવામાં આવી હતી। આ અંગે ઇલેક્શન માસ્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે 111 ઉમરેઠ વિધાનસભા મત વિભાગ હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ ટીમની રચના કરવામાં આવી છે અને તેઓને વાહનો ફાળવી દેવામાં આવ્યા છે। આ તમામ વાહનોને જીપીએસ સિસ્ટમ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવ્યા છે, જેથી ચૂંટણી દરમિયાન વાહનો ક્યાં છે તે લોકેટ થશે તેમજ આદર્શ આચાર સંહિતા બાબતે નાગરિકોને માહિતગાર કરવામાં આવશે। ઉપરાંત ડેવલપ કરવામાં આવેલ સીવીજી એપ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે। આ એપ દ્વારા મળેલ ચૂંટણીલક્ષી ફરિયાદનું 100 મિનિટની અંદર નિકાલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। સાથે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। 28મીએ જાહેર કરેલ લોકસભાની ચૂંટણી નોટિફિકેશન બાદ એમસીસીના નોડલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે 111 ઉમરેઠ વિધાનસભા મત વિભાગ હેઠળના જુદી જુદી જે ટીમો છે કાર્યરત કરી દેવામાં આવી છે। એમાં ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ જે છે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ એને કાર્યરત કરી દેવામાં આવી છે। આ ફ્લાઇંગ સ્ક્વોડની જે ટીમો છે એને વાહન ફાળવી દેવામાં આવે છે, વાહનની સાથે એને જીપીએસ સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે, જેથી આ વાહનનું મૂવમેન્ટ પણ જે છે એના પર વોચ રાખવામાં આવશે। સાથે સાથે એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એ પણ કનેક્ટ કરવામાં આવી છે, જેનાથી લોકોને ખાસ કરીને ચૂંટણીના આચારસંહિતા અંગેની કોઈ ભંગ બાબત જે છે એનાથી માહિતગાર કરવામાં આવશે। આ વખતે ચૂંટણીમાં ફરિયાદ માટે જે સીવિઝિલ સિટીઝન દ્વારા જે ફરિયાદ કરવા માટેની જે એપ ડેવલપ કરવામાં આવી છે એ અંગે પણ એફએસટીના ટીમના સભ્યોને માહિતગાર કરવામાં આવે છે અને આવી કોઈ પણ જો ફરિયાદ મળશે તો એને 100 મિનિટમાં જે છે એનો નિકાલ કરવાનો થાય છે, એ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એને પણ આજની મિટિંગમાં સૂચનાઓ આપવામાં આવી છે। 28 તારીખે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડ્યા પછી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે કે એસએસટી, વિડીયો સર્વેલન્સ ટીમ એટલે વીએસટી અને વિડીયો વિંગ ટીમ જે છે એની પણ કામગીરી શરૂ થઈ જશે, એ અંગે પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી હોવાથી એમસીસીના જે નોડલ ઓફિસરો છે એ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ચીફ ઓફિસરશ્રીને આ અંગે કામગીરી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને એમના દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલ છે। મિત્રો, પિલોન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો।